તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, ઉમ્મીદ છે કે બધા મજામાં છો. તો ફરી એકવાર ધોરણ 12 નું ફિઝિક્સ લઈને આવ્યા છીએ કે જેમાં વાત કરી હતા ચેપ્ટર નંબર 1 ની. તો આજના આપણે વિડીયોમાં જે લાસ્ટ ટોપિક આપણે કવર કર્યો હતો કે એમાં અનંત લંબાઈનો જે સમતલ લીધું હતું એના માટે લીધું હતું. તો આજના ટોપિકમાં આપણે કવર કરીશું કે વિદ્યુત ભારિત ગોળાકાર કવચ લઈશું. કવચ લઈશું જેના પર વિદ્યુત ભાર વિતરિત થયેલો હશે. તેના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવીશું. તો ચાલો વધીએ આપણા ટોપિકની તરફ. તો આપણા ટોપિકની વાત કરીએ તો વિદ્યુત ભારિત ગોળાકાર કવચ. હવે કવચ વસ્તુ શું છે એ સમજીએ. જ્યારે પણ તમે કોઈ ગોળો વિચાર કરો, મતલબ કે જેમ કે તમે કોઈક દડીનો વિચાર કરી શકો અથવા ફૂટબોલનો વિચાર કરી શકો. તો ફૂટબોલમાં શું હોય, અંદર હવા રહેલી હોય, બહાર પણ હવા હોય, વાતાવરણની હવા, અંદર હવા હોય, ખાલી કવચ ઉપર જ પ્લાસ્ટિક હોય, કાં તો પ્લાસ્ટિક કાં તો ચામડો હોય તો ચામડો, અને વચ્ચે જે હોય છે એ હવા હોય છે અંદર, એટલે કે ખાલી સપાટી હોય બહાર. એ વસ્તુ તમે કવચ. અથવા તો સિમ્પલ ઉદાહરણ તમને કહું તો જે તમે પેલા બબલ્સ ફૂલવો છો, જે સાબુના પાણીથી જે બબલ્સ ફૂલો છો, એ બબલ્સ એક મસ્ત ગોળાકાર તમે બબલ લો, તેનામાં તમને દેખવા મળે કે અંદર હવા હોય, પોલ હોય, બહાર હવા હોય, અને વચ્ચે ખાલી સાબુની એક પરત હોય, એ રીતની પરત. તો અહીંયા પણ આપણે એવું જ લઈશું કે એક પરત લઈશું ગોળાકાર, જે છે આપણું વિદ્યુત ભારિત. હવે આ જે ગોળાકાર કવચ છે એ કેવી છે, તો વિદ્યુત ભારિત છે. હું થોડી નીચે દોરી દઉં, થોડું મોટું દોરીએ આપણે. આ પ્રમાણે આપણે ગોળાકાર દોરીશું, ગોળ ગોળ મીંડો. ઓકે, આ જે ગોળાકાર કવચ છે એ વિદ્યુત ભારિત છે, મતલબ કે આની ઉપર વિદ્યુત ભાર રહેલો છે. તો હું પ્લસ વિદ્યુત ભાર જ લઈશું. હવે જ્યારે પણ માઇનસ વિદ્યુત ભાર આવશે ને, તો માઇનસ વિદ્યુત ભારના લીધે એક જ વસ્તુ થશે. હવે તમે અહીંયા માઇનસ પણ લઈ શકો, પણ માઇનસ વિદ્યુત ભારમાં દિશા વળી આવશે. અને બીજું કે આ જે છે ગોળા માટે જે વિદ્યુત ક્ષેત્ર આવશે એનું સૂત્ર માઇનસમાં થઈ જશે. બીજો કોઈ ફરક પડે નહીં. હવે તમને કદાચ એવું થાય કે પ્લસ જ કેમ લે છે, તો આ વસ્તુ છે એનું કારણ. ઓકે, આ પરમાણુ એની પર વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે. હવે વિતરણ થાય, આ કેવું ઘનતા કહેવાશે, પૃષ્ઠ ઘનતા આવે. તો પૃષ્ઠ ઘનતા આવશે કેમ કે ખાલી જે કવચ છે એની ઉપરની સપાટી જ આવે, આખો કોઈ વોલ્યુમ નથી આવતું, એનો કદ નથી આવતું. તો અહીંયાથી આ જે છે એનું યાદ રાખશો કે એની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. અહીંયા પણ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા લઈશું. ઓકે, આનું કેન્દ્ર છે. હવે એ કેન્દ્રથી સપાટી સુધીનું અંતર, એટલે કે એની ત્રિજ્યા r લઈશું. હવે આ જે ગોળાકાર કવચ લીધું, આની ફરતે આપણે ગાઉસિયન પૃષ્ઠનો વિચાર કરવો પડે, કેમ કે આપણે ગૌસનો નિયમ લગાડવો છે. તો ગાઉસિયન પૃષ્ઠ કેવો આકારનું લઈશું, તો ગોળાકાર લીધું છે તો ગાઉસિયન પૃષ્ઠ પણ ગોળાકાર જ લઈશું. તો ગોળાકાર લઈશું તો ગાઉસિયન પૃષ્ઠ બહાર તરફ હું દર્શાવી દઉં કે ગાઉસિયન પૃષ્ઠ આપણું ગોળાકાર. થોડું ત્રાસું થયું મારાથી. આપણે ગાઉસિયન પૃષ્ઠનો વિચાર કરશું તો ગાઉસિયન પૃષ્ઠ પણ આપણે ગોળાકાર લઈશું. ઓકે, આ પ્રમાણે આ જે છે આપણું ગાઉસિયન સપાટી, એટલે અથવા તો ગાઉસિયન પૃષ્ઠ કહીશું, સપાટી અથવા પૃષ્ઠ. ઓકે, હવે ગાઉસિયન પૃષ્ઠ લીધું છે એ પણ ગોળાકાર છે. તો કેન્દ્ર બંને એક જ કેન્દ્ર પર હશે, તમારો જે ગોળો છે અને ગાઉસિયન પૃષ્ઠ. હવે ગાઉસિયન પૃષ્ઠ જે કાલ્પનિક વસ્તુ છે, હવે આનામાં જે છે આ એની ત્રિજ્યા સાથે ગાઉસિયન પૃષ્ઠની એ કેટલી છે, તે છે r જેટલી. ક્લિયર? જે તમારો ગોળાકાર કવચ છે એની ત્રિજ્યા કેપિટલ r, જેની પૃષ્ઠ વિદ્યુત ઘનતા સિગ્મા છે. જે તમે ગાઉસિયન પૃષ્ઠની આજુબાજુ લીધું, ગાઉસિયન પૃષ્ઠ હવે એનાથી મોટું લેવું પડશે, તો એ જે ત્રિજ્યા છે એ r લઈશું. સિમ્પલ. હવે અહીંયાથી આપણે થિયરીનું થોડું લખાણ લખવું પડશે તમારે. જે લખાણ બોલું છું એ પ્રમાણે તમે તમારા શબ્દોમાં પણ લખી શકો છો કે આકૃતિમાં એક અકેન્દ્ર વાળું ગોળાકાર કવચ છે કે જેના ઉપર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલું છે. આ વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલું છે જેના કારણે તેની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા છે. તો પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા બરાબર q ના છેદમાં a થશે. આના પરથી q ને કરતા વળે તો q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ a થશે. આ કોનું છે? તો આ જે તમારા ગોળાકાર કવચનું છે,
તો અહીંયાથી ક્ષેત્રફળ મતલબ પૃષ્ઠફળ લઈશું તો પૃષ્ઠફળ કેટલું થશે તો યાદ રાખવાનું કે ગોળાની વક્ર સપાટીનું પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ એ બરાબર 4 પાઈ અને ત્રિજ્યાનો વર્ગ. હવે ત્રિજ્યા કોની લેશું આ જે વસ્તુ છે આપણે સિગ્મા એ કોની લીધી છે આપણા અંદરના ગોળાની આ ગોળાની તેના માટે એ પણ કયું લેશું આપણે આર વાળું કેપિટલ આર વાળું ત્રિજ્યા પણ કોઈ લેશું અંદરની ત્રિજ્યા લેવી પડશે કેમ કે ગાઉસિયન પૃષ્ઠની વાત નથી ગાઉસિયન પૃષ્ઠની વાત કરશું જે ગોસનો નિયમ લગાડશું એ વખતે આપણે જે ત્રિજ્યા લેશું એ તમારે સ્મોલ આર લેવી પડશે અહીંયા જે ત્રિજ્યા વાપરીશું એ આવશે કેપિટલ આર જેટલી સિમ્પલ તો અહીંયાથી ત્રિજ્યા થશે કેપિટલ આર એનો સ્ક્વેર થઈ જશે કેપિટલ આર નો સ્ક્વેર સિમ્પલ હવે આ એને આનામાં મૂકી દઉં તો Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ આર નો સ્ક્વેર થઈ જશે આ સમીકરણ નંબર 1 આપી દઈએ ક્લિયર ત્યારબાદ તમે કથામાં લખશો કે આ જે ગોળાકાર કવચ છે એની આજુબાજુ એની આસપાસ બહારની તરફ એક ગોળાકાર પૃષ્ઠનો વિચાર કરીએ એક ગોળાકાર પૃષ્ઠ જે છે આપણું ગાઉસિયન પૃષ્ઠ સિમ્પલ આ રીતે તમે કથા કરશો ત્યારબાદ આ બધું લખીશું ત્યારબાદ આપણે ગણતરી કરશું શું ગણતરી કરશું કે આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું થશે ઓકે એટલે લખીશું કે જે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ લખવું પડશે એટલે સંકળાયેલું ફ્લક્સ અહીંયા phi ઇઝ ઇક્વલ ટુ E ડોટ A થશે અથવા તો E ડોટ આપણે S લખી હતી અહીંયા સિમ્પલ ES cos θ હવે અહીંયા જે ગોળાકાર એના કારણે જે વિદ્યુત ક્ષેત્ર હશે તો અહીંયા આપણે અલગ પેનથી હું બહાર તરફ બતાવું તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપણે ગોળાકાર એક નાનો ભાગ લઈએ તો વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ એ પણ બહારની તરફ અને બીજી વસ્તુ કે જે તમારો S છે જે પૃષ્ઠ છે હવે આ પૃષ્ઠ લીધું તો પૃષ્ઠ પણ બહાર તરફ મળે મતલબ કે E અને S ની દિશા બધા બિંદુઓ આગળ સેમ મળશે વિદ્યુત ક્ષેત્ર પણ બહાર તરફ જશે અને જે પૃષ્ઠ સદિશ છે હવે બંધ આકૃતિ એટલે માત્ર બહાર તરફ જો એક જ કોઈ સિમ્પલ આકૃતિ હોય તેના માટે બંને સાઈડ મળે સિમ્પલ તો અહીંયા બંધ આકૃતિ એટલે એના માટે પણ બહાર તરફ તો દરેક બિંદુએ E અને S વચ્ચે ખૂણો કેટલો બનશે તો બંને સેમ દિશામાં હોવાથી 0 ડિગ્રી તો અહીંયાથી બધા માટે મળશે કે ES cos 0 ડિગ્રી માટે phi ઇઝ ઇક્વલ ટુ આપણે બીજા પેજ પર લખી દઈએ phi ઇઝ ઇક્વલ ટુ E ડોટ S ડોટ નહીં E ઇન્ટુ S સિમ્પલ હવે આ જે S છે કોના માટે લીધો તો અહીંયા પેન બદલી દઉં આ જે છે એને આપણે બદલી દઈએ કે phi ઇઝ ઇક્વલ ટુ E ડોટ S phi ઇઝ ઇક્વલ ટુ E ડોટ S હવે અહીંયા પેન બદલવાનું કારણ શું કે આ જે ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ છે એટલે કે અહીંયા S જે છે એ પણ આ ગાઉસિયન પૃષ્ઠ પણ ગોળાકાર અંદરની જે કવચ છે એ પણ ગોળાકાર માટે અહીંયાથી આપણે જે ક્ષેત્રફળ જે અહીંયા લીધું એ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય 4 પાઈ ત્રિજ્યાનો વર્ગ તો અહીંયા પણ એવું જ થશે કે અહીં ગાઉસિયન પૃષ્ઠ નો વક્ર સપાટીનું પૃષ્ઠફળ જે S મળશે જે થશે 4 પાઈ અને ત્રિજ્યાનો વર્ગ હવે આ જે છે એ જે ફ્લક્સ છે એ ગાઉસિયન પૃષ્ઠ સાથેનો એટલે અહીંયા ત્રિજ્યા પણ ગાઉસિયન પૃષ્ઠની વાપરવી પડશે એટલે અહીંયા આપણે ત્રિજ્યા કઈ લેશું તો ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા r જેટલી છે તો અહીંયા પણ r લેશું તો સ્મોલ r નો સ્ક્વેર સિમ્પલ હવે આ S ની કિંમત આ phi ના સૂત્રમાં મૂકી દઈએ તો phi ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ 4 પાઈ સ્મોલ r નો સ્ક્વેર અને સમીકરણ નંબર 2 આપી દઈએ આપણે સિમ્પલ હવે આપણને ખબર છે કે અહીંયા શું કરવાનું છે તો આપણને એક જ વસ્તુ કરીએ કે આ જ્યારે પણ એક ફ્લક્સ મળી જાય સિમ્પલ E ડોટ S વાળા પરથી ફ્લક્સ મળી જાય તો બીજો આપણે અત્યારે તો આપણે લેશું ગોસનો નિયમ તો અહીં લખશું ગોસના નિયમ પરથી લખીશું phi ઇઝ ઇક્વલ ટુ q ના છેદમાં એપ્સિલોન 0 સિમ્પલ
હવે ક્યુ ની કિંમત ક્યાં છે? તો સમીકરણ 1 પરથી આપણે ક્યુ ની કિંમત આ જે છે એનો ઉપયોગ કરીને ત્યાં પુટ કરી દેશું, એને મૂકી દઈશું. તો ક્યુ ની કિંમત છે સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ આર નો સ્ક્વેર. તો અહીંયા પણ આપણે ક્યુ ની કિંમત લખી દઈએ સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ આર નો સ્ક્વેર છેદમાં એપ્સિલોન 0. સિમ્પલ. તો અહીં આ કિંમત પુટ કર્યા બાદ હવે શું કરશું આપણે? તો આ જે છે સમીકરણ નંબર 3 આપી દઈએ. હવે સમીકરણ 2 સમીકરણ 3 દેખ લો. બંનેની ડાબી બાજુએ ફાઈ, પેલામાં પણ ફાઈ, તો જમણી બાજુને સરખાવી શકશું. સેમ વસ્તુ કરીશું. તો જમણી બાજુ સરખાવે તો અહીંયા છે ઈ, એટલે અહીંયા આપણે લખીશું સમીકરણ 2 અને 3 પરથી 2 અને 3 પરથી શું લખીશું? 2 અને 3 પરથી લખીશું કે ઈ ઇન્ટુ 4 પાઈ સ્મોલ આર નો સ્ક્વેર બરાબર સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ આર નો સ્ક્વેર છેદમાં એપ્સિલોન 0. હવે આ જ વસ્તુનો અહીંયા લખીએ તો અહીંયાથી ઈ ને કરતા બનાવે તો 4 પાઈ આર સ્ક્વેર પેલી બાજુ જતું રહેશે. તો ઈ ને કરતા બનાવે તો શું લખાશે? ઈ ઇઝ ઇક્વલ ટુ ઉપર શું છે પહેલા તો જમણી બાજુ જે છે એ વસ્તુ હશે એટ ઇઝ ઇટ લખી નાખીએ અને પછી ડાબી બાજુની વસ્તુ ઉમેરી દઈશું. તો છે સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર, સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ આર નો સ્ક્વેર છેદમાં એપ્સિલોન 0 તો છે એના ઇન્ટુ 4 પાઈ સ્મોલ આર નો સ્ક્વેર જશે, કેમ કે બરાબરની આ બાજુ પેલી બાજુ જશે, આ બાજુ છે ઉપર છે તો પેલી બાજુ નીચે છેદમાં જતું રહેશે. તો અહીંયાથી લખીશું 4 પાઈ સ્મોલ આર નો સ્ક્વેર. તો અહીંયાથી આનો એક જવાબ નીકળીને આવશે ઈ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ કેન્સલ થશે તો સિગ્મા અપોન એપ્સિલોન 0 કેપિટલ આર સ્ક્વેર અપોન આર સ્ક્વેર. એક આ સૂત્ર બનશે તમારું, જે MCQ માં પૂછાય છે ઘણીવાર, આના પરથી પણ સોલ્વ થાય છે. અને બીજું એક સૂત્ર બનાવીએ. તો ચાલો એઝ ઇટ ઇઝ રહેવા દો, સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર કેપિટલ આર સ્ક્વેર ને એટ ઇઝ ઇટ રહેવા દો અને એપ્સિલોન 0 અને 4 પાઈ આર ને એટ ઇઝ રહેવા દો. તો અહીંયાથી સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર, સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર નો સ્ક્વેર, આ સૂત્ર સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર બરાબર ક્યુ થાય. તો આના ઉપરના અંશના બરાબર ક્યુ લખી શકો. સિગ્મા ઇન્ટુ 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર અરે સોરી કેપિટલ આર સ્ક્વેર બરાબર ક્યુ. તો અહીંયાથી લખી શકો ક્યુ ના છેદમાં 4 પાઈ આગળ લઈ લો તો 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ આર નો સ્ક્વેર થશે. હવે 1 અપોન એકના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 હોય તો એને આપણે કહીએ કે ક્યુ અને છેદમાં આર નો સ્ક્વેર આવશે. કારણ શું થયું? તો 1 અપોન 4 પાઈ એપ્સિલોન 0 બરાબર કે થઈ ગયો તમારો. અને અહીંયા કારણ શું થયું? તો જે સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર હતો એ કોના બરાબર થઈ ગયો? ક્યુ ના બરાબર થઈ ગયો. આ રીતે બંને જગ્યાએ આપણે જો કિંમતને જે થોડુંક સિમ્પ્લિફાઈ કરી દઈએ, કિંમત મૂકીને થોડુંક ફેરવી દઈએ તો એક સિમ્પલ સૂત્ર બની જાય કે ક્યુ છેદમાં આર સ્ક્વેર. તો એક આ સૂત્ર છે. હવે આના પરથી એક વસ્તુ નોટિસ કરવા જોઈએ કે સૂત્ર શું આવ્યું? તો સૂત્ર આવે છે આપણું જે છે E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર નો સ્ક્વેર. આના પરથી શું છે? તો E ચલે છે 1 અપોન આર નો સ્ક્વેર. તો MCQ માં ઘણી વાર પૂછાય છે, તો એમાં તમે લખી શકો કે આ જે ગોળાકાર કવચ હશે, ગોળાકાર કવચ માટે જે સૂત્ર છે એ આર ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં થશે. અહીંયા આવું લખાય કે આર ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અથવા તો 1 અપોન આર સ્ક્વેર ના સમપ્રમાણમાં. આ રીતે MCQ પૂછી શકાય છે. બીજી વસ્તુ કે અહીંયાથી થોડા કિસ્સાની વાત કરીએ. અહીંયાથી આ સૂત્ર એના બધી કિસ્સાની વાત કરીએ તો 3 કિસ્સા બનશે. 3 કિસ્સા. પહેલો કિસ્સો r greater than r સોરી સ્મોલ r greater than capital R. સ્મોલ r greater than capital R મતલબ કે ગાઉસિયન પૃષ્ઠ છે એ r કરતા, r એટલે તમારે ગોળાકાર કવચ કરતા બહાર હોય. તો ગોળાના કવચ કરતા બહાર હોય તો શું થશે? તે વખતે સિમ્પલ E is equal to KQ by R square મુજબ વિદ્યુત ક્ષેત્ર મળશે. ઓકે. હવે બીજો કિસ્સાની વાત કરીએ.
કિસ્સા 2 ની વાત કરીએ તેના માટે r ઇઝ ઇક્વલ ટુ r થઈ જાય. r ઇઝ ઇક્વલ ટુ r થઈ જાય. પહેલામાં તો r ગ્રેટર દેન r. r ઇઝ ઇક્વલ ટુ r નો મતલબ કે જેટલો તમારો ગોળાકાર કવચ છે, જેટલો તમારો ગોળાકાર કવચ છે એટલું જ ગાઉસિયન પૃષ્ઠ લે. સિમ્પલ. જેટલું ગોળાકાર કવચ હોય એટલું જ ગાઉસિયન પૃષ્ઠ લેવામાં આવે. તેના માટે સિમ્પલી તમે લખી શકો કે આ પ્રમાણે કે જે ઈ જે છે આ સૂત્ર વાપરીશું આપણે. ઈ છે આ. ઓકે, તો આની પરથી r ઇઝ ઇક્વલ ટુ r થઈ જાય. મતલબ કે r સરખા હોય તો બંને કેન્સલ આઉટ થઈ જાય. તો બસશે તો આ જે વસ્તુ છે એ કેન્સલ આઉટ થઈ જશે. એના માટે r ઇઝ ઇક્વલ ટુ r માટે તો બસશે એ છે સિગ્મા છેદમાં એપ્સિલોન 0. ઓકે, તો E ઇઝ ઇક્વલ ટુ આવું સૂત્ર સિગ્મા છેદમાં એપ્સિલોન 0 કેપિટલ r સ્ક્વેર છેદમાં સ્મોલ r સ્ક્વેર. બંને સરખા છે r r તો r સ્ક્વેર કેન્સલ તો જવાબ આવશે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0. તો જે સપાટી માટે સપાટી પર જે આપણે સેમ લઈ લઈએ તો જે છે વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે સિગ્મા છેદમાં એપ્સિલોન પ્રમાણે અચળ રહે છે. સિમ્પલ. અને કિસ્સો નંબર 3. કિસ્સા નંબર 3 ની વાત કરીએ તો r લેસ ધેન કેપિટલ r. મતલબ કે ગાઉસિયન પૃષ્ઠ આપણા જે કવચ છે એની અંદરના વિસ્તારમાં લઈએ. તો પહેલો કિસ્સો આપણે લખી દઈએ અહીંયા બહારના ભાગમાં. બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું તો kq/r² પ્રમાણે બદલાશે. બીજું સપાટી પર કેટલું તો અચળ રહેશે. કેટલું રહેશે સિગ્મા છેદમાં એપ્સિલોન 0 પરથી મળશે. તમારે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એપ્સિલોન 0 નો ગુણોત્તર કરશો એટલે તમને સપાટી પરનો ડાયરેક્ટ મળી જશે. અને ત્રીજું વસ્તુ r લેસ ધેન r મતલબ કે અંદરના ભાગમાં. હવે અંદરના ભાગમાં શું થશે તો અંદરના ભાગમાં જે છે એ કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર અંદર આવવાનો નથી. મતલબ કે E જે છે 0 થશે. સિમ્પલ. E જે છે 0 થશે. ક્લિયર? આ પ્રમાણે. ઓકે, તો હવે આના માટે આલેખ દોરી શકાય. આના માટે આલેખ કયા પ્રમાણે દોરશું તો E વિરુદ્ધ r નો આલેખ. E અને r નો E વિરુદ્ધ r નો આલેખ. તો પહેલા તો 3 ભાગ કરલા તો 3 ભાગ કરી દો. r ઇઝ ઇક્વલ ટુ r પર એની આ બાજુ તો r ઇઝ ઇક્વલ ટુ r તો હું અલગ પેનથી આલેખ દોરું તો r ની થી ઓછું r ઇઝ ઇક્વલ ટુ r એટલે સપાટી પર પહોંચે એના પહેલા તો આ વિસ્તાર થશે. હવે 3 વિસ્તાર અહીંયા, એક આ વિસ્તાર અને એના બહારનો વિસ્તાર. આ જે અંદરનો વિસ્તાર છે એ છે r લેસ ધેન r વાળો. એટલે કે સપાટી જે આપણું તમારું કવચ છે એની અંદરનો ભાગ. તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કયા પ્રમાણે મળે તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર એ 0 મળશે જ્યાં સુધી સપાટી પર આવો ત્યાં સુધી. સપાટી પર એકવાર આવી ગયા તો ત્યાં કેવું થઈ જશે સિગ્મા અપોન એપ્સિલોન 0 પ્રમાણે તમને મહત્તમ કિંમત ત્યાં જોવા મળશે. સિગ્મા અપોન એપ્સિલોન 0 પ્રમાણે મહત્તમ કિંમત જોવા મળશે. એ મહત્તમ કિંમત પછી જ્યારે તમે બહાર નીકળશો મતલબ કે r ગ્રેટર ધેન r માટે તો r ગ્રેટર ધેન r માટે તમને ખબર છે કે કોના પ્રમાણે ચાલશે તો કોના પ્રમાણે ચાલે તો આ જે વસ્તુ છે એ ચાલે છે 1/r² પ્રમાણે. 1/r² નો આલેખ કેવો આવે તો નીચે તરફ ઉતરતો આલેખ આવશે. સિમ્પલ. તો આ જે છે MCQ માં ઘણીવાર પૂછાય છે. ગોળાકાર કવચના 3 કિસ્સા જણાવો અને તેના પરથી આલેખ દોરો. આલેખ ના પૂછે તો MCQ માં આલેખ પૂછી શકે. ઓકે, એટલે આ થિયરી પણ તમારે 3 માર્ક માટે IMP છે. 3 માર્ક 4 માર્ક જે છે રીતે પૂછે કિસ્સા સાથે પૂછે તો વધારે માર્ક પણ આવી શકે અને 3 માર્કની થિયરી ફિક્સ આવી શકે એવી છે. અને એના પરથી થિયરી નહીં આવે તો ચોક્કસ એક MCQ તો જોવા મળશે. સેમ જે છે એ તમને કહી દઉં તો ગોળા માટે કોઈ પણ ગોળો આવશે તો એના માટે અમુક જ વસ્તુ યાદ રાખવાની છે. ગોળા માટે એના માટે યાદ રાખવાનું કે અંદરના ભાગમાં જ્યારે તમે r લેસ ધેન r લેશો ને r લેસ ધેન r સ્મોલ r લેસ ધેન કેપિટલ r તે વખતે E 0 નહીં થાય. એના માટે આલેખ કેવો બનશે તો જેટલું સપાટી પર હશે ને એટલું જ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર મળશે. એટલે કે એના માટે આલેખ કંઈક આ પ્રમાણે બનશે કે જ્યારે તમે સપાટી સુધી પહોંચશો અંદરથી ત્યાં સુધી સરખું રહેશે અને ત્યારબાદ E ચલે છે 1/r² પ્રમાણે બદલાશે. અને થોડો બરાબર દોર લઈ E ચલે છે 1/r² પ્રમાણે બદલાશે. આ પણ આલેખ E ચલે છે 1/r² નો છે આ તરફ. અહીંયા E ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. અહીંયા E ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ મળશે આ પોઈન્ટ પર.
એ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ કિંમત મળશે, ત્યારબાદ કરશે. તો એક વખત એવો પણ પૂછે કે કઈ જગ્યા પર ગોળાકાર કવચમાં કઈ જગ્યા પર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હોય, તો મહત્તમ એક જ જગ્યા પર હશે, એ છે એની સપાટી આગળ. હવે આ રીતે આનામાં પણ આપણે કિસ્સાની વાત કરીએ તો યાદ રાખવાનું છે કે અંદર 0 નથી થતો. કેન્દ્રથી લઈ સપાટી સુધીના અંદરના ભાગમાં ગમે તે જગ્યા પર તમે જાઓ વિદ્યુત ક્ષેત્ર સરખું મળશે. એ કેટલું મળશે? તો સિગ્મા છેદમાં એપ્સિલોન 0 પ્રમાણે બદલાશે. અને એના માટે આલેખ આ યાદ રાખવાનો છે, એ વિરુદ્ધ હાલનો આલેખ ગોળા માટે. ગોળા માટે કીધું મતલબ કે નક્કર ગોળો, એટલે કે અંદરથી પણ ભરેલો હોય એવા ગોળાની વાત કરશું તો આ જે આલેખ છે એ એનો આલેખ છે. અને મેઇનલી પૂછાતો હોય એ આલેખ આ છે ગોળાકાર કવચ. આ જે આલેખ છે એ છે નક્કર ગોળા માટે. બંનેમાં ફરક છે. ઓકે, તો આજના વિડીયો માટે આટલું રાખ્યું. ઓકે, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જે કોમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો કેવા લાગ્યા. આ જે ચેપ્ટર છે એની થિયરી પોર્શન આપણે અહીંયા સુધી સમાપ્ત કરીએ છીએ. જેટલી પણ થિયરી હતી, જેટલા પણ ટોપિક હતા આપણે કવર કરી લીધા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એના એક્ઝામ્પલ્સ લઈને આવશું. ઠીક છે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.